નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમદાવાદના ઝોન 7 વિસ્તારમાં પોલીસ દ્વારા મોડી રાત્રે મેગા કોમ્બિંગ નાઇટ હાથ ધરવામાં આવી હતી। આવનારા પવિત્ર રમઝાન માસ અને હોળીના તહેવારને ધ્યાનમાં રાખીને શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે હેતુથી આ ખાસ ડ્રાઇવ યોજવામાં આવી હતી। ઝોન 7ના ડીસીપી પોલીસ અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે વેજલપુર સહિતના વિવિધ વિસ્તારોમાં આશરે 100 જેટલા પોલીસ કર્મચારીઓના કાફલા સાથે કોમ્બિંગ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું। આ દરમિયાન વાહન ચેકિંગ, HSMCR ચેકિંગ તેમજ શંકાસ્પદ વ્યક્તિઓ અને પ્રવૃત્તિઓ પર કડક નજર રાખવામાં આવી હતી। આ કોમ્બિંગ ડ્રાઇવમાં વેજલપુર પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈ, વેજલપુર પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીઆઈ સહિત વેજલપુર પોલીસ સ્ટેશનનો મોટો કાફલો હાજર રહ્યો હતો અને સમગ્ર વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ ડ્રાઇવનો મુખ્ય હેતુ પ્રજામાં સુરક્ષાનો વિશ્વાસ મજબૂત કરવાનો અને ગુનેગારોમાં પોલીસનો ડર પેદા કરવાનો છે। પોલીસ ટીમો દ્વારા લિસ્ટેડ બુટલેગરો અને હિસ્ટ્રી શીટરોના ઘરે જઈ તપાસ પણ હાથ ધરવામાં આવી હતી, જેથી કોઈ પણ અનિચ્છનીય ઘટના સર્જાય નહીં। તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે નહીં તે માટે ઝોન 7ના વિવિધ પોલીસ સ્ટેશનોના સ્ટાફ દ્વારા આખી રાત પેટ્રોલિંગ કરી સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવી છે। રિપોર્ટર શરીફ ખાચી, વેજલપુર, અમદાવાદ। રમઝાનના મહિના અને હોલીના તહેવારના અનુસંધાને अपने जोन 7 वेजलपुर विस्तार में एक कोम्बिंग ड्राइवનું આયોજન કરવામાં આવેલ છે। એમાં 100 જેટલા પોલીસકર્મી અહીંયા કોમ્બિંગ નાઇટમાં ઉપસ્થિત છે। એમાં HSMCR ચેક, વાહન ચેક અને બીજા કોઈ ગુના ના બને એ કામગીરી હાથ ધરવામાં આવી છે અને એ શાંતિ અને સલામતી બની રહે અને જો પ્રજા છે એમાં એક પોઝિટિવ મેસેજ જાય એના અનુસંધાને જ કોમ્બિંગ નાઇટનું આયોજન કરવામાં આવેલ છે। હિસ્ટ્રી શીટર છે, HSMCR છે, એને ઘરે જઈને એની તપાસ પણ હાથ ધરવામાં આવેલ છે અને બુટલેગર ઉપર પણ કાર્યવાહી એમાં કોમ્બિંગ નાઇટમાં હાથ ધરી છે। 100 જેટલા પોલીસકર્મી ઝોન 7ને જુદા જુદા પોલીસ સ્ટેશનમાંથી કોમ્બિંગ નાઇટમાં છે અને એ જ અત્યારે ચાલુ છે।